નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। અંગ્રેજીમાં એક કહેવત છે, લવ ઇઝ બ્લાઇન્ડ, એટલે કે પ્રેમ આંધળો છે। પ્રેમ તો આંધળો છે જ, પણ ઘણી વખત પ્રેમમાં પડેલા જે કપલ હોય છે એ પણ એવું બિહેવિયર કરે છે કે એમ થાય કે એ લોકો આંધળા થઈ ગયા છે કે શું ખરેખર। અને જ્યારે કોલેજમાં ભણતા કે ટીનેજર્સ કે યુવાન યુવતીઓ આવું બિહેવિયર કરે તો સમજી પણ શકાય, પરંતુ પુખ્ત વયના એમાંથી એક તો પરિણીત હોય અને છતાં પણ જે રીતનું રિએક્શન કરે પ્રેમમાં નારાજગી મળવાથી કે નારાજગી થવાથી, એવો એક કિસ્સો હમણાં સુરતમાં બન્યો છે। સુરતમાં એક વેસુ કરીને અતિ ધનાઢ્ય વિસ્તાર છે, પોશ વિસ્તાર છે, જેમ મુંબઈમાં મરીન ડ્રાઈવ છે એ રીતે સુરતમાં વેસુ વિસ્તાર ગણાય છે। આ વિસ્તારમાં એક એવી ઘટના બની જે અમે ઇન્સ્ટાગ્રામ પર અમારે બતાવી પણ હતી, એની માટેની સ્ટોરી પણ કરી હતી કે એક કાર, મર્સિડીઝ કાર ને કોઈકે આગ લગાડી દીધી। મોઢા પર બુકાની બાંધીને કોઈક વ્યક્તિ આવ્યો હતો અને એની પર પેટ્રોલ કે કેરોસીન છાંટીને આગ લગાડતા સીસીટીવી કેમેરામાં પણ એના વિઝ્યુઅલ્સ પણ કેદ થયા હતા। હવે આ કિસ્સામાં એક એવી વાત બહાર આવી છે કે આ જેની ગાડી હતી એક મોડેલ છે, મર્સિડીઝ કાર હતી એની, અને સર્વિસ સેન્ટરમાંથી એ કાર લઈને આવીને મૂકીને ત્યાર પછી કોઈ અજાણી વ્યક્તિ આવીને એ કાર સળગાવી દીધી। અંદરની વાત એવી જાણવા મળી છે કે આ જે મોડેલ છે એને એક પરિણીત પુરુષ સાથે પ્રેમ હતો અને છેલ્લા કેટલાક સમયથી આ પ્રેમમાં ખટાશ આવી ગયાથી બંને અલગ થઈ ગયા હતા। જો કે આ બંને એકબીજાને ભૂલ્યા નહોતા અને આ મોડેલ જે છે એણે પણ એના પરિણીત પ્રેમીને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર એક ખોટી પોસ્ટ મૂકી હતી, જેને કારણે આ જે એનો પરિણીત પ્રેમીનું ખરાબ દેખાય। થોડા મહિનાઓ પહેલા સુરતના ડુમ્મસ વિસ્તારમાં આ બંને વચ્ચે ઝઘડો થયો હતો, આ મહિલા મોડેલ અને એના પરિણીત પ્રેમી। ત્યારે હવામાં રિવોલ્વરથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું ત્રીજી વ્યક્તિ દ્વારા। ત્યાર પછી આખા કિસ્સામાં સમાધાન થયું હતું। હવે એવી વાત છે કે આ મોડેલ બીજા કોઈ સાથે પ્રેમમાં પડી છે, એનાથી જે એનો પરિણીત પ્રેમી ઉશ્કેરાઈ ગયો છે, નારાજ થઈ ગયો છે અને એણે બદલો લેવા અથવા મહિલા જે મોડેલ છે એને હેરાન કરવા માટે એની કાર સળગાવી દીધી છે। આપણે બીજા બધા ઘણા કિસ્સા એવા જોઈએ છે કે જેમાં મામલો હત્યા સુધી પહોંચી જાય છે। ચાલો, આમાં તો સારું થયું કે ફક્ત મર્સિડીઝ કારને આગ લગાડીને 5-10 લાખનું કદાચ નુકસાન થયું હોય, પણ આ પ્રકારના કિસ્સાઓ આપણા સમાજમાં પહેલા પણ બની રહ્યા છે, હવે પણ બને છે અને ભવિષ્યમાં પણ બનશે। પરંતુ આવા કિસ્સાઓથી સમાજે એક જાણકારી મેળવવાની જરૂર છે, એક મેચ્યોરિટી કેળવવાની જરૂર છે। વિશ્વના દરેક દેશમાં આ પ્રમાણે પ્રેમમાં નાસીપાસ થતા હશે બધા, પણ લોકો મોટેભાગના લોકો આ પ્રકારની રીતે બિહેવ નથી કરતા। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।